વેગડા સાહેબ ઉપસ્થિત છે, રવિન્દ્રભાઈ વેગડા, આપણે એમનું સ્વાગત કરીએ છીએ. એમના તરફથી મેળાના સહયોગ રૂપે રૂપિયા 1000 અત્યારે કમિટીને દાન સ્વરૂપે. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને હાર્દિક સ્વાગત છે. અને વાગી ગયા 6:30 અને આજે છે રવિવાર હતો, પણ આજે આખો દિવસ એમનો ગયો હોય ખબર ના પડી. અને આજે પાછું આપણે જવાનું છે બહુજન સાંસ્કૃતિક મેળામાં, બીજો દિવસ છે. અને કાલે આપણે ગયા હતા, એ બધી તૈયારી થતી હતી. અને કાલે જે ભીમ ડાયરો હતો એ વિસનભાઈનો એ કાલે પૂરો થયો. આજે ગોહિલ સાહેબની બધા આવવાના ભીમભાઈનામાં, તો આજે ભીમભાઈનો લાવ લેશું. અને અત્યારે બધું તૈયાર થઈ ગયું છે, તો ત્યાં શું તૈયારી થઈ ને એક્ઝિબિશન શું છે ચાલો તમને બતાવું નહીં આજે. ચાલો આપણે નીકળી ગયા છે, 10 જાય તો ચાલો હવે આપણે પહોંચવાની તૈયારી છે. આપણે અહીંથી ઘરથી પાદરિયા થોડુંક 1 કિલોમીટર થાય. ચાલો પહોંચી જાય. આપણે પહોંચી ગયા છે ગેટે. કાલની ઘોડે જેવા પાદરિયા રોડ, જુનાગઢ સાસણ હાઈવે ઉપર રોડના કાંઠે જ આવેલું છે. તો ચાલો જીત મેળવીને ત્યાર પછી એવો કીર્તિ સ્તંભની યાદમાં આપણે શહીદોની યાદમાં આવી. અને એ શેના માટે લડ્યા હતા? આજે વ્યવસ્થા પરિવર્તનની માટે લડ્યા હતા. જ્યારે લડત થતી હતી ને, તો પેશવાઓ આપણું સ્થાન જેનું નીચ પ્રમાણેનું સ્થાન હતું, જ્ઞાતિ પ્રમાણેનું, એ સ્થાન બદલવા માટેની આ લડત હતી. જેવા કે આપણે ઉઘાડા ડીલે રખડવું, માહે ઝાડું બાંધવું, એની લડત અહીંયા લડ્યા. અને આ યુદ્ધ આપણે જીતા હતા. અને આ યુદ્ધ જીતા ને આ યુદ્ધ આપણે ખાલી 500 માણસો જ હતા આપણે ને હમણાં હિઠાવી હતા. એટલે એક માણસે આપણે 56 માણસનો ભોગ લીધો હતો, કોઈને પણ ભોગ દીધો હતો. અને ભૂખા અને તૈરા ઉઘાડે ડીલે, અને શિયાળાની બરાબર કડકડતી ઠંડી હતી. અને ત્યાંથી હાલી, આપણી પાસે સાધન કે કઈ હતું નહીં, અને હાલીના નદીને કિનારે પહોંચ્યા હતા. અને ત્યાં આપણે વિજય મેળવ્યો હતો. હાલો વેગડા સાહેબ ઉપસ્થિત છે, રવિન્દ્રભાઈ વેગડા, આપણે એમનું સ્વાગત કરીએ છીએ. એમના તરફથી મેળાના સહયોગ રૂપે રૂપિયા 1000 અત્યારે કમિટીને દાન સ્વરૂપે. ક્રાંતિ કરીને એનું મારે છે ને નિશાન છે.
India.